અમરેલી જિલ્લો એ એશિયાટિક સિંહોનું ઘર ગણાય છે, પરંતુ હવે સિંહોની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે. સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સિંહોની પજવણી થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સૂત્રોના માનવા મુજબ આ વિડીયો રાજુલા જાફરાબાદ નજીક આવેલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારનો હોવાનું અનુમાન છે અને ભાકોદર ગામની જેટી નજીક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાયરલ વિડીયોમાં સિંહની નજીક જઈને તેને હેરાન કરવામાં આવ્યું દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં રોપ જમાવવા અને વિડીયો વાયરલ કરવા માટે કેટલીક ટોળકીઓ હવે સિંહને પણ શાંતિથી જીવવા દેતી નથી. આ અનેક પ્રકારની ચર્ચાઓ વચ્ચે આ ફરી એક વિડીયો વાયરલ થયો છે. મહત્વની વાત છે કે થોડાક સમય પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને વન વિભાગે આજે તપાસ સમિતિ બનાવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી સામે આવી નથી. ત્યાં ફરી વધુ એક વિડીયો વાયરલ થતા વન વિભાગની કામગીરી સામે ચોક્કસથી સવાલો ઉભા થાય છે. રાજુલા જાફરાબાદનો વિસ્તાર એ બૃહદગર વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીં અવારનવાર સિંહોના વિડીયો વાયરલ થતા રહે છે. તો ક્યારેક ગામના સીસીટીવીમાં સિંહ લટાર કેદ થાય છે, તો ક્યારેક કેટલાક લોકો સિંહોની નજીક જઈને વિડીયો બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક લોકો સિંહ દર્શનના નામે પહેલા ટેવ પાડે છે અને પછી આ ટેવ સિંહોની હેરાનગતિમાં બદલાઈ જાય છે. વન વિભાગનું મુખ્ય કામ સિંહોની સુરક્ષા અને સંરક્ષણ કરવાનું છે, પરંતુ વારંવાર આવા વિડીયો સામે આવતા હવે લોકો પૂછવા લાગ્યા છે કે શું ફક્ત તપાસ સમિતિ બનાવીને મામલો ઠંડો પાડવામાં આવશે કે ખરેખર કોઈ કડક કાર્યવાહી થશે. હવે જોવાનું રહેશે કે રાજુલા જાફરાબાદ વન વિભાગ આ મામલે કોઈ નક્કર પગલા ભરે છે કે ફરી નવા વિડીયો વાયરલ થાય ત્યાં સુધી વન વિભાગ રાહ જુએ છે. તપાસ ચાલુ છે એ પ્રકારની રમતો રમે છે. આવા જ નવો અપડેટ અમે તમને પહોંચાડતા રહીશું. આવા જ અપડેટ જોવા માટે રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.